નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 11 ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું 2025 માટેનું પ્રશ્નપત્રનું પરિરૂપ અને બ્લુપ્રિન્ટ। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને અંત સુધી જુઓ અને વિડીયો પસંદ આવે તો જરૂરથી વિડીયોને લાઇક કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો જરૂરથી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે સમય તમને 2 કલાક આપવામાં આવે છે અને 50 ગુણનું તમારું ટોટલ પેપર હોય છે। અહીં તમે જોઈ શકો છો કે દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે। તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે કેવા પ્રશ્નો હશે। પ્રશ્નના પ્રકાર પ્રમાણે ગુણભાર। તો કે હેતુલક્ષી પ્રશ્નો કેટલા પૂછાશે? તો કે 17 જેટલા હેતુલક્ષી પ્રશ્નો પૂછાશે, જેના તમને 10 ગુણ આપવામાં આવશે। અતિ ટૂંક જવાબી પ્રશ્નો 16 હશે, જેના તમને 12 ગુણ આપવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્નો 2 હશે, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। લાંબા પ્રશ્નોની વાત કરીએ તો 2 પ્રશ્નો હશે, જેના તમને 16 ગુણ આપવામાં આવશે। અને નિબંધ પ્રકારના પ્રશ્નોની વાત કરીએ તો તે તમને 2 પૂછાશે, જેના તમને 8 ગુણ આપવામાં આવશે। આમ કુલ તમારું 39 પ્રશ્નો હશે અને 50 ગુણનું પેપર હશે। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ પ્રમાણે ગુણભાર। તો કે વિભાગ એ માંથી તમને 9 ગુણનું પૂછાશે, વિભાગ બી માંથી 9 ગુણનું, વિભાગ સી માંથી 12 ગુણનું અને વિભાગ ડી માંથી 8 ગુણનું અને વિભાગ ઈ ની વાત કરીએ તો વિભાગ ઈ પણ 12 ગુણનું પૂછાશે। આગળ વધીએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો તમને જણાવી દઉં કે જો તમારે સંપૂર્ણ બ્લુપ્રિન્ટની પીડીએફ જોઈતી હોય તો તમને નીચે આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે। ત્યાં મેં આ પીડીએફ અપલોડ કરી દીધી છે, તો તમે ટેલિગ્રામમાં જોડાઈ શકો છો। તો કે ધોરણ 11 ગુજરાતી દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્રનું પરિરૂપ। વિભાગ એ પદ આધારિત। વિભાગ એમાં શું પૂછાશે? તો કે પદ, જેમાં કેવા પ્રશ્નો હશે તેના વિશે અહીં માહિતી આપેલી છે। તો કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો, જે તમને 1 ગુણનો પ્રશ્ન હશે। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર લખો, જેના તમને 2 ગુણ આપવામાં આવશે। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો, જેના તમને 2 ગુણ આપવામાં આવશે। નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। સવિસ્તર ઉત્તરવાળો એક જ પ્રશ્ન રહેશે, જેમાં વિકલ્પ આપવાનો રહેશે। એટલે કે તમને જે આ 4 ગુણનો એક જ પ્રશ્ન તમારે લખવાનો હશે અને તેના અથવામાં પણ તમને એક પ્રશ્ન આપવામાં આવશે। પછી વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બીમાં ગદ્ય આધારિત હોય છે અને આપણે જોયું તે રીતે જ તમારે વિભાગ એ અને બીમાં સરખા જ પ્રશ્નો હોય છે। ખાલી વિભાગ એમાં શું પૂછાય? તો કે પદ પૂછાય અને વિભાગ બીમાં તો કે ગદ્ય પૂછાતું હોય છે। વિભાગ સીમાં વ્યાકરણ આધારિત પૂછાતું હોય છે। કૌંસમાં દર્શાવ્યા મુજબ વ્યાકરણ રૂપાંતર કરો ને એના દરેકના 2 ગુણ આપવામાં આવતા હોય છે, જેના વિશે તમે વધુ માહિતી અહીં વાંચી શકો છો। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડી ની વાત કરીએ તો વિભાગ ડીમાં અર્થગ્રહણ પૂછાતું હોય છે, જેમાં કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો। તો તમને એક કાવ્ય આપવામાં આવશે અને તેની નીચે 4 જેટલા પ્રશ્નો આપવામાં આવશે, તેના તમારે ઉત્તર લખવાના રહેશે। જો અહીં લખેલું છે કે આપેલા કાવ્યમાંથી કુલ 4 પ્રશ્નો પૂછાશે, દરેકનો 1 ગુણ રહેશે। પછી છે બીજું શું પૂછાશે? તો કે બીજું પૂછાશે ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। આપેલા ગદ્યખંડમાંથી કુલ 4 પ્રશ્નો 4 પૂછાશે અને તેના તમને 1-1 ગુણ આપવામાં આવશે। આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિભાગ ઈ ની, તો કે લેખન સજ્જતા, જેમાં તમને સૌપ્રથમ શું જોવા મળશે? તો કે નિબંધના 8 ગુણ તમને આપવામાં આવશે અને છેલ્લે હશે અહેવાલ લેખન, જેના તમને 4 ગુણ આપવામાં આવશે। અહેવાલ કેટલા શબ્દોમાં લખવાનો? તો કે 100 શબ્દોમાં અને નિબંધ તો કે 200 શબ્દોમાં નિબંધ લખવાનો રહેશે। અને નિબંધમાં તમને 3 અથવાના નિબંધ પૂછવામાં આવતા હોય છે। વિકલ્પમાં અર્થ વિસ્તાર પૂછવામાં આવશે। અહેવાલના જો તમને અહેવાલ ના આવડતો હોય તો તમે એના અથવામાં અર્થ વિસ્તાર પણ લખી શકો છો। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું સંપૂર્ણ પેપર હશે, જેમ અહીં પણ વધુ માહિતી આપેલી હશે। બ્લુપ્રિન્ટ આ રીતે હશે। તો તમે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરવી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈજો, ત્યાંથી તમે આ સંપૂર્ણ બ્લુપ્રિન્ટને ડાઉનલોડ કરી શકશો। તો આ વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે।